ભરૂચ નગરપાલિકામાં પોતાના કામકાજ અર્થે આવતા નાગરિકો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। આકરા ઉનાળામાં પાલિકા તંત્રની આ નિષ્કાળજી સામે કોંગ્રેસના અનોખું વિરોધ પ્રદર્શન કરતા પાલિકા તંત્ર દોડતું થયું હતું। ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકોની ફરિયાદો મળતા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને કોંગી સભ્યો ઝુબેર પટેલ, દીનાબેન ખુમાણ સાથે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। વિરોધ પક્ષના સભ્યોએ ઠંડા પાણીના કેરબા સાથે પાલિકામાં પ્રવેશ કર્યો હતો અને પાણી આપોના નારા લગાવી તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જિગ્નેશ બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો હતો કે જે તંત્ર લોકોને પીવાનું પાણી પણ પૂરું પાડી શકતું નથી તે અન્ય સુવિધાઓ શું આપશે। તેમણે જાહેરાત કરી હતી કે જો પાલિકા વ્યવસ્થા નહીં કરે તો તેઓ પોતાના તરફથી પાણીની વ્યવસ્થા ઊભી કરશે। આકરા ઉનાળામાં જ્યારે પાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે ત્યારે કામ અર્થે આવતા સામાન્ય નાગરિકોને પાણીના એક ટીપા માટે ફાંફા મારવા પડે છે। વિપક્ષના અનોખા વિરોધ બાદ નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું। આ અંગે ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાલિકામાં પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। વધુમાં કચેરીમાં જે વોટર કુલર બંધ હાલતમાં હતા તેને તાત્કાલિક રિપેર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ભરૂચ નગરપાલિકામાં સર્જાયેલી આ સ્થિતિએ વહીવટીતંત્રની ગંભીરતા સામે અનેક સવાલો ઊભા કર્યા છે। હવે જોવાનું એ રહે છે કે આ વ્યવસ્થા કાયમી ધોરણે જળવાઈ રહે છે કે પછી માત્ર વિરોધ શમાવવા પૂરતી જ સીમિત રહેશે। ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે। નગરપાલિકાનું કુલર અને આરઓ એ સર્વિસમાં આજે અમે કરાવડાવી અને એને પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે એ માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે। નગરપાલિકા એટલે નળ, ગટર ને રોડ ને પાણી ને લાઇટ એ લોકોને સુખાકારી આપવાની સુવિધા છે। જ્યારે નગરપાલિકાની અંદર આટલા બધા અરજદારો આવતા હોય તમે જોઈ રહ્યો છો ને એમના માટે પાણી પીવાની વ્યવસ્થા ના હોય આજે 45 ડિગ્રીની અંદર તેનાથી તો કેવી કમનસીબી હોય। એક અરજદારનો ફોન આવ્યો તો અમે કહી નહીં મૂકું તમે ચિંતા ના કરો કાલથી અમે પાણી પ્રોવાઈડ કરીશું જો મ્યુનિસિપાલિટી પાણી નહીં આપતી શકીએ તો કઈ નહીં તો કઈ નહીં ઘરે તો પાણીનો ફોર્સ ના હોય તો કઈ નહીં પણ અહીંયા જે અરજદારો આવતા હોય તે લોકોને કમસે કમ પાણી તો પીવાનું આપવું જોઈએ। પાણીનું પીવાનું ના આપી શકીએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। દુનિયાની એટલી બધી પવિત્ર નદી છે નર્મદા નદી જે અહીંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કચ્છ સુધીનું જો પાણી આપી શકતા હોય તો ભરૂચ શહેરની જનતાને તમે પીવાનું પાણી નથી આપી શકતા એ આપણા માટે કમનસીબી કહેવાય। સલામ મારું છું ભરૂચના રિટાયર્ડ પોલીસ અધિકારીઓને કે જેમણે પાણીની પરબો મુકાવેલી છે। દર વર્ષે આજથી છેલ્લા 10 વર્ષથી જોઉં છું કે ભરૂચની અંદર રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ પાણીની એટલી બધી સગવડ આપે છે કે જેની કોઈ વાત નહીં। એ લોકોને સલામ મારવી જોઈએ કે રિટાયર થયા પછી બી ભરૂચ શહેરની જનતાનું ધ્યાન રાખે છે। જ્યારે મ્યુનિસિપાલિટી આપણે ટેક્સ ભરીએ છીએ, લાઇટ વેરો, સફાઈ વેરો, પાણી વેરો, કમસે કમ લોકો અહીં વેરો ભરવા આવે એટલે આપણા મહેમાન કહેવાય। આપણે બીજું ના કરી શકીએ તો કઈ નહીં પણ પાણી તો પીવડાવી શકીએ। એટલે એ સંદર્ભની અંદર અમે આજે પ્રોગ્રામ ગોઠવેલો કે ભાઈ આજે પાણીની વ્યવસ્થા કરીને બધાને પાણી પીવડાવીશું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। જ્યાં સુધી નગરપાલિકાની પાણીની વ્યવસ્થા અહીંયા આગળ વ્યવસ્થિત નહીં થાય ત્યાં સુધી તમે આ મશીન જોઈ શકો છો। મશીનનું શૂટિંગ જોઈ લો, ખાલી માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા રૂપ ખાલી મશીન છે। બાકી આ જ મશીનની અંદર આરઓ પ્લાન્ટ ને બધું લગાડે તો એ આરામથી લોકો ઠંડુ પાણી પીવે। આ મશીન લગભગ મારા અંદાજ પ્રમાણે કોઈએ ડોનેટ આપેલું મશીન છે। જો ડોનેટ આપેલું મશીન ના સાચવી શકતા હોય તો પછી સામાન્ય માણસોને પાણી તમે કેવી રીતે પીવડાવી શકશો? અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે। એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।